વડોદરાના હરણી બોટ કાંડની ઘટના પર ગુજરાત હાઈકોર્ટે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર ઠેરવતા મહત્વનો ચુકાદો આપ્યો છે, જેના પર બોટ કાંડના પીડિતોના પરિવારજોને પ્રતિક્રિયા આપતા ભગવાનના ઘરે દેર છે, અંધેર નથી અને તેથી જ હાઈકોર્ટે જે તે સમયના પાલિકાના પૂર્વ કમિશનર વિનોદ રાવ અને એચ.એસ. પાટીલની ભૂમિકા સ્પષ્ટ કરી છે અને પીપીપી ધોરણે આપવામાં આવેલો હરણી લેક ઝોન પ્રોજેક્ટમાં લાયકાત નહીં હોવા છતાં કામ સોંપ્યાનું હાઈકોર્ટે નોંધ્યું છે। ત્યારે પીડિતોના પરિવારોએ એકમાત્ર ન્યાયાલય પર આશા હતી, જે સાર્થક પુરવાર થઈ રહી હોવાનું જણાવ્યું। આ મામલે પીડિતો તરફે કેસ લડી રહેલા વકીલ હિતેશ ગુપ્તાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને હાઈકોર્ટના વલણને આવકાર્યું હતું। ન્યાય થશે અને ન્યાય થવાનો જ છે। સરકાર કદાચ ન્યાય નથી કરવા માંગતી, પોલીસના હાથ કદાચ ન્યાય કરવા માટે બંધાયેલા છે, પરંતુ વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર અને આવનાર દિવસોમાં સત્ય જે બહાર આવ્યું છે એ સત્ય હજુ પોકારશે અને 12 બાળકો અને 2 શિક્ષિકાઓની જે આત્મા છે એમને